શાંત એ ફરીને વેવાય એ ચાલારો માતાજી હા એ મારે લાડકડે ના ભરવેલા આવાને કેવા કો વડલો કેવા કી વડવાય કેવા કે મારી પોગરણ કડતે રની બજાર ફૂલનો ગજરો એ મારા વિના હાથમાં શોભ્યા કે પતો તારા દાદા કે પતું તારી માતા કે પતું તારા દાદા કે પતું તારી માતા કે મારા વિજય અમર સદરિયો બતાય ભૂલનો ગજરો એ મારા વિના હાથમાં શોભ્યા કેવા કો વડલો કેવા કી વડવાય કેવા કે મારી પીંગલ ગડદે રની બજાર ફૂલનો ગજરો એ મારા વિના હાથમાં શોભ્યા દાદા ગાલી ચા પથરાવો આપણા દિવાલ ખાનામાં દાદા ગાલી ચા પથરાવો આપણા દિવાલ ખાનામાં ઓલા જોશીને તેડાવો આપણા દિવાલ ખાનામાં જોશી જોસરે વાંચે છે આપણા દિવાલ ખાનામાં જીરે રણઝણ કરતો ભમરો ઉડિયો
રડી ઓ કે જીરે આપણે તેજ સપના લગ્ન વરધુમાં વેલા આવજો બોલો ભાઈ જય શ્રી કૃષ્ણ બહુ રખમાં લાગુ છો આયા અમદાવાદમાં આયા છો ને ભાઈ બહુ રખમાં છું આ કોણ છે ભાઈ આને ન ઓળખી ના ના ભાઈ આ અમારી જડી એવું છે ક્યાંથી જીડી એટલે એમ નહીં તો? એનું નામ છે જડી ખાલી એવું છે ઈ ગામ નોતર આવી છે ગામ નોતર એવું એકલા આવ્યા છે હા એકલા છે અને અમારું કુંવર માંડવી પોગી ગયું છે પોખી લ્યો પાછું અમારે મોડું થતું હોય એ ભલે ભલે હાલો એવા થાળ રે ભૈરા રે આ સગા એમે તમારા એવા એવા થાળ રે ભૈરા રે આ સગા મે તમારા રે હું તો એ હરખે હરખે વધાવાનું સાસરે એ વથાડ રે બરા રે રે આ સગા એમ તમાતીના મંડપ કન્યા પધરાવાનો સમય મંડપ વચ્ચે કન્યા પધરાવાનો સમય વર્તે સાવધાન ઓઢી નવરંગ ચુંદડી પગમાં ઝાંઝર નો જણકા આ બેન ને ઝાંઝર નો જણકા એ હાસાવું એ આવે ભાઈ હા હવે માયદા મયાવો મલપતા મલપતા તોય બેની ને પાને કરના માન બેન ને ઘડ ચોડાના મલપતા એ ઓડે નવરંગ ચંદ્રે પાયે ઝાંઝર ના છણકાર પાયે ઝાંઝર ના છણકાર આડવામાં આવો મલપતા ઉષા ઉષા બાંગલામાં ઘર પવનવાય બેની ઘર પવનવાય બારે નીકળ્યું તો બેની ઠંડા પવનવાય ઊંચા ઊંચા બાંગલામાં ઘર પવનવાય બારે આવો તો બેની ઠંડા પવનવાય મારી સાસુ માં દેખીને તારી માતા ભૂલી જાય મારી માતા ભૂલી જાય મારે અમંતા તારા મનડા ગામું જાય સાસુમાં જોઈએ ને તારે માતા ભૂલે જાય માતા ભૂલે જાય મારે આવો તો તારા માતા ભૂલે જાય ઓછા ઓછા બાંગલામાં ઘર પવનવાય બેની ઘર પવનવાય બારે નીકળ્યું તો બેની ઠંડા પવનવાય સકલ ખેલને થાય મોટર રસ્તે રસ્તે જાય આમે સાયકલ ખેલને થાય મોટર રસ્તે રસ્તે જાય જાય
હૈયર સામે બજારમાં સો બેસાય તબલામાં તાલ લઈને મજીરામાં દાન વેવાતાની જાનૈયું જરાય ને ભાન તાલ ધને મજીરામાં માલ છે દેવાય તારા જાને આને પડારાનો પાર નહીં તબલામાં તાલ છે ને મજીરામાં માર છે વેવાતાની સોની ને પડારાનો પાર નહીં સાયકલ કેલે જાય મોટર રસ્તે રસ્તે જાય સકલ તીલી તીલી તાય મત રસ્તે 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 જાય સાયકલ કેલે જાય મોટર રસ્તે રસ્તે જાય હાલો ગો દાદા હાલ પાછું અમારી મોડું થાતું હોય મારા ને મારા ફઈજી ને હજી ના જઈને ડીજે ઉપર રમવાનું છે હે હા અને મારા ફઈ હોતા એ ચાલ થોડી સાલ ઓડીને બેઠા વાહ ભાઈ હા એટલે અમારે જવાનું છે ડીજે ઉપર જઈને રમવાનું છે એટલે કાયમ કા મંગળિયા વર્તાવો તો ત્યારે રામદેવની જીવન લીલા ભજવતા ભજવતા બેન છોકરાના વિવાહ સુધી પૂજા છે મારો બાપ પણ નિમિત્ત બેન છોકરા છે વાલા ચાર મંગળ વર્તાય છે એમાંય આજ અમારે હરખાણી પરિવાર આંગણે કહેવાય છે બાપ લાવો આપ્યો છે મારો બાપજો અમારે અરવિંદભાઈ ખૂબ મારો બાપજો નાવિયા ટુડિયો મેકઅપ એના અમારે રિક્ષાબેન આજ એના હરખાણી પરિવારના કહેવાથી મારો બાપજો આંગણે ભૂલા પડ્યા છે બાપ રામદેવજી મહારાજ મા ભગવતી સારા કાર્ય કરાવશે સદાની માટે ઉજળા નામ રખવશે મારો બાપ બેન સગુણા નિમિત્ત છે વાલા ચાર મંગળ વર્તાવાના છે મારો બાપજો આ જગતની અંદર કાક એવું જીવન જીવ્યા હોય ને મારો બાપ કાક એવા ભગીરથ કાર્ય કર્યા હોય કાક સહભાગી બન્યા હોય કાક કોકના દુઃખમાં ભાગ લીધો હોય ને બાપ કોક યાદ કરે વાલા આપણી જૂની કહેવત છે વાલા પરંપરાની કે ગઢિયાનો રોટલો ગમે તે આડો આવે સાતમી પેઢીની અંદર કાક સારા કાર્ય કર્યા હોય ને મારો બાપ તો કોક યાદ કરે કે આજ ફલાણાના દીકરાએ આ સારું કાર્ય કર્યું બાપ અહીંયા સહભાગી બન્યા થા ભાઈ એટલે કીધું કે નામર ઠાકરા નાના નહીં રંત આર કીર્તિ તણા કોટડા એ તો પાડ્યા નહીં પરત બાપ ન ધન રહે ન જોબન રહે ન રહે કામ કે ઠામ તુલસી કહે જસરો કર દો કિસી કા કામ એવા કામ કર્યા હોય ને મારો બાપ ઈશ્વરના ચોપડે નોંધ થઈ જાય હો વાલા આ કદાચ તમારી પાય પડી જાય ને મારો બાપ લ્યો એવા કાર્યની અંદર વપરાય છે ને વાલા આજ અમારે અહીંયા 8મી નાઈટ છે કાલે આટકોટની બાજુમાં ગૌણી ગામની અંદર અહીંથી સીધું રમવા જવાનું છે બાપ એટલે બેન છોકરા નિમિત્ત છે વાલા જે તમને ભગવાને આપ્યું હોય ચાર મંગળમાંથી કોઈ મંગળ ખાલી ન જવું જોઈએ બાપ અહીંયા બેન છોકરાનું પહેલું મંગળ વર્તાય એવી રીતે ચારે ચાર મંગળ વર્તાવાના છે વાલા અવશ્ય મારો બાપ લ્યો જાદુ નથી કહેતો વાલા પણ કરક અલગ ધામના આંગણે ભૂલા પડજો મારો બાપ લ્યો તો 100% એમ થાય કે નહીં આ લોકો ઠેકડા માર્યા એ વસૂલ છે વાલા ત્યારબાદ આટકોટની બાજુમાં જ ગુંદાળા સંકટ ટેકરી ત્યાં અમારે વિષ્ણુનાથ બાપુ સાધુ છે ગુરુ શ્રી રવિનાથ બાપુ હોય શંકરનાથ બાપુની સેધન સમાધિ છે વાલા આ એના આદેશથી આ મંડળ હાલે છે વાલા અમારે અલગ ધામના મંદિરે અમારે અહીંયા ભવનાથ બાપુ બેઠા છે વાલા બાપાનું ધોપેલિયું ફેરવતા હોય મંડળના પ્રમુખ હોય સંચાલક લલિતભાઈ ટાક હોય ત્યારબાદ બધા મિત્ર મંડળથી કાલાવાલા કરી છે મારો બાપલ્યો અમારે ખૂબ ભાવથી શક્તિ ટુડિયો જસદણ મારો બાપલ્યો ખૂબ મારો બાપલ્યો ભાવથી આજ લાવે બતાવી રહ્યા હોય યુટ્યુબ ઉપર આવી સેવા પણ ઈ પણ કરે છે વાલા એમાં જે પૈસા આવતા હોય વાલા એક દવાખાનાની અંદર આપી દે છે મારો બાપલ્યો અમારે ગૌતમ કુકડિયા અમારે જસદણ શક્તિ કૃપા ટુડિયો ખૂબ મારો બાપલ્યો ભાવથી લાડ લડાવે છે અમને પણ આજ ગુજરાતની અંદર જો અમને બતાવી રહ્યા હોય વાલા કાક રામદેવની દિયા કાક મહા ભગવતીની કાક આપણા માવતર જેમ સમાન તમે બેઠા આમાં એની થકી કાલાવાલા કરી છે મારો બાપલ્યો તો આજ બેન છોકરાનું પહેલું મંગળ વર્તાવું એવી રીતે ચારે ચાર મંગળ વર્તાવાના છે વાલા તો આજ અહીંયા મારી માતાઓ બહેનો ઘણા બેઠા છે બા આજ બેન છોકરાને એવા લાડ લટાવજો વાલા જે આજ તમને ઈશ્વરે આપ્યું હોય આમાં થોડો દાદો મારો બાપલ્યો ભાગ કાઢવો પડે હો બા રામદેવજી મહારાજ આપણા આંગણે
આપણા બાળ બસાને કોઈ દી આંખ માથું દુખવા ન દે વાલા. તો અહીંયા જે સાડી ઉઠાડી કટલેરી આપીને પણ બેન છોકરાને લાડ લેટાવાય છે વાલા. ફરમા સાકડી લેવું વાલા. પણ મંગળ વર્તાવી દઉં મારા બાપ જો. ત્યારબાદ અહીંથી તમે તમારી ફરમાશ પૂર્ણ કરશું વાલા. અહીંથી પહેલું મંગળ વર્તાવું છું બાપ. પહેલા રે પહેલા આજ મંગળી યાવર તાયા આ શિવમ જાઉં પહેલા રે મંગળ જહના દાન દેવાયા પહેલા રે મંગળ ભોગીના દાન દેવાયા દાન જે છે આજ પોકરણ કાઢના રાજા પર રાજવી લાવો લે છે યારના કુંવર પરતા રાજવી યા માંડાવડામાં આજ ભેતા મંગળ પૂરા થાયા શ્રી ગણેશાય નમઃ. અહીંયા પહેલું મંગળ વર્તાય જો બાપ. પહેલા મંગળની અંદર ભૂમિના દાન કીધા વાલા. ભૂમિના તો કોઈ અનોખા મૂલ છે બાપ. પણ તમારી એક પાય પડી જાય ને મારો બાપલ્યો ભૂમિ સરખા દાન કહેવાય. પ્રથમ મંગળી અંદર ખૂબ મારો બાપલ્યો અમને આજ પ્રેમના તાતણે એવા અમને લાડ લડાવતા હોય. અમદાવાદની અંદર ગમે તે અમે આવ્યા હોય ને એનો હાકલો એવો હોય. અમારે વાઘેલા નીતિનભાઈ ખૂબ મારો બાપલ્યો આજ બેન છોકરાને 501 રૂપિયો આપી અને હાથગણું લખાવે. માં ભગવતી રામદેવજી મહારાજ અને અમારો પીપળીનો પીર તમને લાડ લડાવશે બાપ. અમારે ખૂબ ભાવથી મારો બાપલ્યો નીતિનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા પણ વધારે છે મારો બાપલ્યો. તો આજે એના આંગણે 501 રૂપિયો આપીને લાડ લડાવે છે ભલા. બીજા એક 201 રૂપિયો રામ ભરોસે આપી અને બેન છોકરાને હાથગણું લખાવે છે ભલા. ખૂબ ખૂબ ધન્યવાદ. સદાની માટે રામદેવજી મહારાજ માં ભગવતી લાડ લડાવશે ભલા. તો અહીંયા એક મંગળ પૂરું છું મારો બાપલ્યો. આવી રીતે 3 મંગળ બાકી છે ભલા. તો અમારે માતાજીને એક સારું ગીત ગાઈ નાખે. ત્યારબાદ અહીંથી બેન પાસેથી પણ એક સારું ગીત ગાવું. એ માંડવામાં સોરે ના દાડો માંડવામાં સોરે ના દાડો ભરતા ભરાય મોજા
તારે માં આએ વેગોડિયા બધાવા માર્ગે આછે આજ આધારે માં રસરા સાહુમે જાવ ઘર સુંદરી ના છેડે આસુરા તાર રે સગોરા ઘર સુંદરી ના છેડે આસુરા તાર સાગો હા ગોર બાપાએ અમારે પહેલું મંગળ વર્તાયું બાપા હા પેલા મંગળની અંદર આજે ભૂમિ સરખા દાન કહેવામાં આવે છે મિત્રો હા મનોજભાઈ હા પણ ભૂમિ સરખા દાન તો આપણે દઈ શકીશ તેમ સહી નહીં ભાઈ કારણ કે આજ ભૂમિના ભાવ પણ બહુ ઉસાવી આવ્યા છે કારણ આ તો નિમિત્ત એક બેન સગુણા બની હોય બેન સગુણાને આપણે એમ કહેતા હોય પણ માં તો માં છે પેલા માણા આજ દીકરી તો દીકરી છે પણ જેને દીકરી વરાવી હોય ને દીકરીને ખબર હોય માને ખબર હોય બાપને ખબર હોય ઈ વેદનાની વાત કોણ જાણે એની માં જાણે એનો બાપ જાણે મોઢે બોલું માં મને હાથે નાનપણ હાંભરે આજે મોટપની મજા મને કડવી લાગે કાગડા પણ જે દીકરીનું આંગણું આજ વિખૂટું કરીને બેનને વરાવી હોય એ વેદનાની વાત કોને કહેવી પણ જે વાત કરવા જઈ રહ્યા હોય તમે મને ચારે બાજુથી ફરમાઈશ આપો મારો દોર તૂટી જાય છે મારે હું કે બોલવાનું છે ને બીજું બોલાઈ જાય એટલે બેનબાની આજ શું અદ્ભુત વાત કરવી જ્યારે માં સીતાજીને જ્યારે વનમાં વરાવ્યા ને ત્યારે દશરથ રાજા જેવો દશરથ રાજા ડોલતો હોય માં ભવાની વરાવ્યા ત્યારે હિમાલય જેવો હિમાલય ખડભડી ઉઠ્યો હોય આ તો એક પાત્ર એટલે કે બેન સગુણા અજમલ રાજાને કોઈ ખોટ નહોતી સંપત્તિની કોઈ ખોટ નહોતી પણ છતાં નિમિત્તે એક બેન સગુણા બન્યા છે પણ બાપ શું કે એને માં શું કહેતી હોય જાતા જાતા એને શિખામણ આપે છે પણ કેવી શિખામણ આપે છે કે બેની બા એ જી રમાતા તમે માંડ એ પરણીને એ સાયલા સાસ કાલે માંડવાના હે તમે ઢીંગી પોતિયાની રમત રમતા હતા તમારું નાનપણ યાદ કરો તમારું બચપન યાદ કરો પણ માં તો માં છે ને ભલા માણા પણ બીજું એમ કે બેની બા કે બેની બા તારા ઘર હવે રોડા રાખ દીકરી તારા ઘરના રખોપા રોડા રાખજો જાજુ તો તને શું કહું દીકરી એમ બાપ કહેતો હોય પણ બાપ વરાવતો હોય ત્યારે બાપ રડે ત્યારે રોતો હોય ને ત્યારે એનો બાપ પણ રૂડો લાગતો હોય અને બેની બા એવા વધાર
કુળા કુળની લાજ એ મોટા ના સોરું એ તમ દાયા થઈ પછી માં એને એવી શિખામણ આપે કેવી શિખામણ બેની તારા આંગણિયા એ પૂછીને દે કોઈ આવે રે આવકારો એને હવે આપજે રે બેટા કદાચ તારા આંગણીએ કોઈ આવી જાય ને એને આવકારો મીઠો આપજો આજ માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે એ જી તારા કાને રે એ સંકટ જે સંભળાવે રે આવકારો એને હવે આપજે તારા કાને કદાચ કોઈ સુખ દુઃખ ની વાત કરે ને બેટા એનું થોડુંક દુઃખ કાપજો પણ કેમ તમે આવ્યા છો હવે આવું ના કે એ જી એને ધીમે રે એ ધીમે રે બોલવાને દેજે આવકારો એને હવે આપજે સમય ટૂંકો છે જાજી વાતના ગાડા ભરાય માટે જાજુ અહીંથી પ્રવાસન નથી કરવાનું કારણ કે જે સાંભળવું અહીંથી મળે એમ છે એવું ન સમજતા પણ આપણી પાસે સમય ટૂંકો છે બેન સગુણાનું આજે નિરાશ આપણે એને સાસરી નથી વરાવવાની કારણ કે કોઈ કાકા બની જાવ કોઈ કુટુંબ બની જાવ કોઈ ભાઈ ભાંડરું બની જાવ ભલામણા પણ બેન એને નોંધારી આજે સાસરે વરાવવાની છે આજે બીજા મંગલની અંદર બીજું મંગલ ખાલી ન થાય એની ખાસ નોંધ લેજો મારા વાલા ઘણું દીધું છે ઘણું આપશો એવો એક વિશ્વાસ લઈને આવ્યા છે મારા વાલા પણ પેટ હાટું નહીં આજે પરમાર્થ હાટું આવ્યા છે એવો વાલા એટલો એક ભરોસો રાખજો બાપ જેવો 11 રૂપિયા બેન સગુણાના મંગલિયામાં આપે છે બાપ તો અહીંયા બેન સગુણાનું એક મંગળ પૂરું છું છે અને બીજું વર્તાવું છું વાલા અને અમારે હરકાણી પરિવારથી મારો બાપ જો બેન સગુણાને ખૂબ ભાવથી બાપ લાડ લડાવ્યા છે વાલા બેન સગુણાને સાડી ઓઢાડી અને બેન સગુણાને હાથ ગુણું કર્યું છે વાલા રામદેવજી મહારાજ મા ભગવતી તમને લાડ લડાવશે વાલા તો આવી રીતે એક મંગળ વર્તાઈ ગયું બીજું મંગળ વર્તાવું છું વાલા અરે રે બીજા બીજા ઓહો બીજા બીજા અરે રે બીજા બીજા મંગલિયા રે વર્તાય શોભાકણે રી કેવાય કેવાય યા બીજે મંગલ ઓહો બીજે મંગલ અરે બીજે મંગલ સેના તે દાન દેવાય સુભાગણે રી કેવાય કેવાય હે સદા હા બાબુ એ બીજે મંગલ ઓહો બીજે મંગલ અરે બીજે મંગલ સોનાના દાન દેવાય સુભાગણે રી કેવાય કેવાય બીજે મંગળ સોનાના દાન દેવાય સુભાગણે રી કેવાય 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 એ આમ કરી ઓહો આમ કરી અરે આમ કરી બીજા મંગળ પુરા સુભાગણે
અહીંયા બેન છોકરાને 151 રૂપિયા આપીને બેન છોકરાને હાથ ગણું કરે છે વાલા. બીજા પણ 111 રૂપિયા આપી અને બેન છોકરાને હાથ ગણું કરે છે વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. સદાની માટે માં ભગવતી લાડ લડાવશે વાલા. આવી રીતે બેન છોકરાનું બીજું મંગળ પૂરું છું ભાઈ. હા વાલા હા. રામ ભરોસે બેન છોકરાને 501 રૂપિયો આપી અને બેન છોકરાને હાથ ગણું લખાવે છે વાલા. જાજો આપશે માં ભગવતી. આજ અમારે બીજું મંગળ પૂરું છું ભાઈ. બીજા મંગળની અંદર આજે અમારે હરખાણી પરિવાર અમારે અરવિંદભાઈ ખૂબ મારો બાપલીઓ ભાવથી તે કરધણી સ્ટેજ ઉપર આવી જાવ વાલા. અમારે મંડળ તરફથી એક બાપાની શિલ્ડ આપવામાં આવે, તસવીર એટલે ભેટ આપવામાં આવે છે. મંદિર તરફથી આપવામાં આવે છે વાલા. એટલે સ્ટેજ ઉપર આવી જાવ મારો બાપલીઓ. અમારા મંડળ તરફથી અમારે સાધુ અમારે ભવનાથ બાપુ અને સંચાલક લલિતભાઈ ટાક તે પણ સ્ટેજ ઉપર હાજર થઈ જાવ વાલા. અને અમારે અરવિંદભાઈ જે આજે અહીંયા લાવો આપ્યો મારો બાપલીઓ તે પણ સ્ટેજ ઉપર આવી જાવ બાપલિયા. આવી જાવ ફટોફટ. એટલે બાપાની એક શિલ્ડ એટલે પ્રસાદી રૂપી ભેટ આપવામાં આવે છે અમારા મંદિર તરફથી. એ સ્વીકારી લો. ત્યારબાદ અહીંથી આગળ વધારી વાલા. અક્ષયભાઈ તે પણ આવી જાયજો વાલા. આવી જાઓ બાપા, આવો અહીંયા લાવો છે મારો બાપલિયો. આપણો પરિવાર હરકાણી પરિવાર વાલા ખૂબ ભાવથી સારું કાર્ય કર્યું. રામદેવપીરનું બાપાનું આંગણે એક આખ્યાન નમાડવું એનું માતમ એવું છે વાલા કે એક બાપાનું આંગણે આખ્યાન નમાડી અને એક દ્વારકાધીશની ધજા ચડાવી એવું માતમ છે મારો બાપલિયો. તો ખૂબ સારું કાર્ય કર્યું છે વાલા. બોલો રામા પીરની જય, અલગ ધામના પીરની જય, લીલુડા નાથની જય. આદેશ તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા બે મંગળ પૂરા છે. બેન પાસે અમારે હિનાબેન અમારો અમદાવાદનું ગૌરવ છે વાલા. ખૂબ અમારા મંડળમાં સેવા આપે છે વાલા. ગમે તે અમે ફોન કર્યો હોય તો બેન હાજરી હોય બાપ. અને ભગવાનના ગુણગાન ગાવા ગમે તે મારો બાપલિયા મંડળની અંદર અદભુત ટેકો છે. અમે ચૈતર મહિનાની અંદર રામદેવ રામાને અમારા મંદિરે બેહાડીને બેને ખૂબ બધા ગામનાને લાડ લડાવ્યા હતા. એટલે બેન પાસે એક સારી એવી ફરમાઈશ સાંભળી લઈ. ત્યારબાદ ત્રીજા મંગળ તરફ જાય બાપ. હા બેન એવા બનરાત વનમાં મીંડોળ જાછા વનરાત વનમાં મીંડોળ જાછા મીંડોળ પડને ઝાડ માળ કુંવારા
ફરમાશ આપી છે 201 રૂપિયા આપી માનસી બેન નું આપણે ગમે તે ગીત લઈ લ્યો એ બેન માનસી બેન નું માનસી બેન હા એનું ગીત લઈ લ્યો માનસી બેન નું અહીંથી ખાસ એવી ફરમાઈશ છે હે જીવન રાત વનમાં મીઠો
વાહ, ખૂબ મારો બાપ જો. હવે આની પછી એક ફરમાઈશ પૂર્ણ કરશું વાલા અમારે ગીતની, પણ ત્રીજું મંગળ વર્ત આવી દે ભાઈ, અને ખૂબ ભાવથી ભાઈ, જેને આંગણે દૂધના ફીણી જેવા જો દીકરા રમતા હોય ને એની માહે માનતા હોય મારો બાપીલો, તો કાંક રામદેવ પીરની દિયા હોય, કાંક આગલી કમાઈ હોય મારો બાપીલો, તો બધાય આવા કાર્ય થાય. રામદેવજી મહારાજ એના સદાની માટે ઉજળા કાર્ય કરાવે. આજ હરખાણી પરિવારે ખૂબ ભાવથી વાલા, તો અહીંથી ત્રીજા મંગળ તરફ જાય બાપ. એ ત્રીજા ત્રીજા મંગળિયા વર્તાય, શોભાગણે રી કહેવાય કહેવાય. એ ત્રીજે મંગળ, અરે રે ત્રીજે મંગળ, ઓહો ત્રીજે મંગળ, તેના તે દાન દેવાય, શોભાગણે રી કહેવાય. એ ત્રીજે મંગળ, અરે રે ત્રીજે મંગળ, ઓહો ત્રીજે મંગળ, ગાયું ના દાન દેવાય, શોભાગણે રી કહેવાય કહેવાય. ત્રીજે મંગળ એના તે દાન દેવાય, શોભાગણે રી કહેવાય કહેવાય. એ ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય, શોભાગણે રી કહેવાય. એ માંડવરામાં ત્રીજા મંગળ પૂરા થાય, શોભાગણે રી કહેવાય. આના બાદથી આપણે આપા ગીગાની એક બે કડીમાં લઈ લેવાના છે. એક હનુમાન બાપાની ફરમાઈશ છે ને એક માહી બેનની. હવે બાપા કોઈ ફરમાઈશ આપતા નહીં, ટાઈમ વધારે વિયો ગયો છે. વાહ વાહ વાહ. આયા 2100 રૂપિયા અમારો બાપા જો ગોપાલ અમારે વાહ વાહ ગોપાલભાઈ, અમારે ગોપાલ સંજયભાઈ ચોથા મંગળની અંદર 2100 રૂપિયા આપે છે વાલા. 2100 રૂપિયા આપે મારો બાપજો, તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. સદાની માટે રામદેવજી મહારાજ માં ભગવતી જાજુ આપશે. 12 બીજનો ધણી સદાય સડતી કળા રાખશે બાપ. અહીંયા 3 મંગળ પૂરા થયા છે વાલા, અને છેલ્લું મંગળ બાકી છે મારો બાપજો. એમ સતાધાર ને સત સાસવી અને ગીર માગી ગણો બિરાજે. જય આપા દીદા. હે આરતી તાણે નિત નકડ ગરમે અને નીનુડે ઘોડલે ગગન ગાજે. એમ આરતી જણ હણે નો બધું ગણ ગણે ધમ ધમે ધૂપ ને જા ફરકતા. એ આજ કઠણ કળયુગમાં અરે રે આજ માનવી ના બધા દુઃખ હરતા. આપા તારા નામ ગણો યાધાર રે ગાડી ગીરના રાજા. આવી અરજુ રે સુણીને ગીધેવયા બજો. એ આપા તારા નામ ગણો યાધાર રે ગેલી ગીરના રાજા. રાજા રે રાજા ઓ રાજા, આરતી રે સુણીએ ગીધેવયા બજો.
આવી હાથ સોડે ગાયું બાપાને આંગણે એમાં છે કઈ કૌલી ગાયના માન રે ગેલી ગીર નારાય આરજી રે સુણી ને ગી ગેવયા બધો હે આવી સુની રે નેલીને સોના ડાયરા હે સોના લાગે રમવાના ના રાધરે કાળો બાના કુવર અમારે બારા વટા નતા ખેલવા એ અમારા ભાઈની બોલ અને આમાંનામાં બીજી ફરમાઈશ લઈ લો. એમાં પેલા રે ભાગી પોતાની વાવડી પેલા રે ભાગી પોતાની વાવડી હે પતિ ભાગા ગાય કબાડી નામ રે કાળો બાના કુવર અમારે બારવટા નતા ખેલવા આજ પોયલા રે બાજુ પોતાનું વાવડી પછી ભાંગા ઓહો પછી ભાંગા ગાયક મારી કામરે કામના કુંવર આપણા રે માર મોટા નોતા કહેવા હાલો નાબાથી આપણા ભાઈની ફરમાઈશ છે પેલા એક હનુમાન બાપાને લઈ લીધી પછી તમારે તમારી લઈ લેવી બે કડીમાં હો. હાલ એ આખા દેશમાં છે ડંકો રે હનુમાન વનમત્તા હે આખા દેશમાં છે ડંકો રે હનુમાન વનમત્તા હે હનુમાન વનમત્તા બાય હનુમાન વનમત્તા હે તો અંજલિ નો દાયો રે હનુમાન વનમત્તા આહી બેન મારી પારણી ઝૂલે રે આહી બેન મારી પારણી ઝૂલે રે ઝૂલાવે મમ્મી ને પપ્પા રે ઝૂલાવે કે ના મમ્મી ને પપ્પા રે આહી બેન મારી પારણી ઝૂલે રે માહી બેને હોનાનો હી ચકડો માહી બેને હોનાનો હી ચકડો માહી બેને રૂપાના કોળા ચાર માહી બેને રૂપાના કોળા ચાર માહી બેન મારી પારણી ઝૂલે રે અને એક હનુમાન બાપાની બે કરીને આવી પછી આગળનો ચાલુ ને એટલે મારો ગાંડો કેલો રે હનુમાન સમરું બજરંગી ઈ તો અંજલિ નો જાયો હનુમાન સમરું બજરંગી ઈ તો સારણપુર વાળો હનુમાન હો દાદા બજરંગી કે તને સડે છે તેલ ને સિંદૂર હો દાદા બજરંગી તને ચડે છે આકડાની માવર રે દાદા બજરંગી એ મારા વાલા મારે બિહામાં એ મારા વાલા એ તમે ઉડી દેવ બાકીડા પાખુવાડા એ મારા વાલા
બાપા ફરમાઈશ નો દેતા ઘર ધણીની એક ફરમાઈશ બે કડીમાં ઈ લઈ લેવી કેવા જય નામ હો. દાતા ભાઈનું કનુભાઈ અને એની ઘરવાળી હા. ભાવનાબેન ને કનુભાઈ નું આપણે બે કડીમાં ગીત લઈ લેવી એકાશ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો કનુ બેની બોલ બાબાનો તાનો કોટો એકાશ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો કનુ ભાઈ બોલ મારી બેનનો ફોટો ઘરનો ભાઈ તો લાગે છે પણ શેરડી ના માટા મારી બેના લાગે ગુલાબ કેરો ગોટો એ સાલો ઘટો ચાલો આપણે રાજકોટ જઈએ ને રાજકોટ જઈએ ને પાણીપુરી ખાઈએ એવું રે કનો રે તારી સોનાલી ઓડે રે કાનો ભાઈ તારી સોટાલી ઈ તો કેવા કરી તારી સોટાલી હાલો દાદા હવે ચોથું મંગળ વર્તાઈ નાખીએ આપણે હા હા ગાય નાખો હાલો તો હલ મારી તે નથનો આ કાચું હોનો આ નથડી લડી જાયો સાયબા નથડી ગણાવો માણરા સુરત શેરનું કાચું હોનું સુરત શેરનું કાચું હોનું અમદાવાદી મોતી રે સાયબા નો તળી એ ગળાવો હે દયાની કરી રે કોમાની પગલી પાડી હાલા રે મારા વિયોગમાં તમે યસુરા નવ પારજો માતા મારા વિયોગમાં તમે યસુરા નવ પારજો વાહ જય હો અહીંયા ચોથા મંગળ તરફ જઈએ ભાઈ ત્રણ મંગળ પૂરા કર્યા છે વાલા અહીંથી ચોથું મંગળ વર્તાવી દઈ અહીંથી એ યુટો વરઘોડિયા રે વરરાય ચોથા મંગલ વર્તાય એ ચોથે મંગળ ઓહો ચોથે મંગળ તેના તે દાન દેવાય તો ભાગણે રી કહેવાય એ ચોથે મંગળ અરે ચોથે મંગળ
ઓહો ચોથે મંગલ કન્યાના દાન દેવાય સુભાગને રીવાય એ દાન દે છે ઓહો દાન દે છે અરે દાન દે છે પકડન કડના જો નિરાય સુભાગને રીવાય એ લાવો લે છે અરે લાવો લે છે ઓ લાવો લે છે પટિયાના કુંવર રાય વાઘને રીકવાય એ આમ કરી એ બેસો બેસો ઓહો બેસો બેસો વર બોડિયા રાય તો થામગલ પૂરા થાય એ બેસો બેસો વર બોડિયા રાય તો થામગલ પૂરા થાય શ્રી ગણેશાય નમઃ વાહ વાલા વાહ નાગદરા ગામ ગોરા બાપુ કહેવાય આ ચોથા મંગલી અંદર બાપ 1100 રૂપિયા આપી અને ચોથા મંગલનો લાવો લે છે વાલા વધાવો તાળીઓથી મારો બાપ લ્યો વાહ અને ચોથા મંગલી અંદર કન્યાના દાન વાલા હા માસ્ટર સમયની વાતો છે બાપ સમય સમયને માન હોય સમય બલવાન કાબાએ અર્જુને લૂંટ્યા હોય ધનુ હોય બાન હે જ્યારે દીકરી મારો બાપ હે હા માસ્ટર કન્યાના દાન બાપ જ્યારે આવા મંડપની હેઠ જ્યારે 4 મંગળ વર્તાતા હોય નોધારી જે બેન હોય જેને જવતરનો હોમના ન હોય એ બેનને ખબર હોય ભાઈ હોય શું કહેવાય રક્ષાબંધનનો તહેવાર આવી જાય બાપ અને જેને તાતણાનો બાંધનાર ન હોય એને ખબર હોય કે બેન શું કહેવાય બાપ હે જેને આંગણે દીકરી ન હોય બાપ મેં કીધું તેવી તાર કહેવાલા તુલસી વિવાહ જેને કહેવાય છે કે રૂડી ઠાકરની દાન લાવે આંગણે તુલસીને પવણાવે મારો બાપ હે દીકરીનું માતમ બહુ મોટું છે વાલા દીકરી તો એક કાળિયાનો ઘટકો કહેવાય બાપ હે જેને ચોથા મંગલની અંદર 4 મંગળ વર્તાવીને બાપ જે દીકરીને વિદાય આપતો હોય એ બાપને ખબર હોય કે દીકરીની વિદાય કેવી હોય વાલા ગમે એવો બાપ હોય ગાંડો હોય કેલો હોય કદાચ મૂછે લીંબુ લટકતા હોય ને બાપ તો એ દીકરીની વિદાય આપતા બાપની આંખમાંથી આંસુ દડ દડ પડે છે બાપ એમ રાજા અજમલે ચોથા મંગળની અંદર કન્યાના દાન લાડલી સગુણાને વળાવી છે અદ્ભુત કેવો પ્રસંગ બન્યો છે વાલા 4 મંગળ પૂરા કર્યા છે વાલા ઘણું તમે આપ્યું છે ઘણું તમને ભગવાન આપશે સદાની માટે ત્રિલોકનો નાથ રામદેવજી મહારાજ આપની સદાની માટે લીલી વાડી રાખશે મારો બાપ તો અહીંયા 4 મંગળ પૂરો કર્યા છે બેન સગુણાને હરખેથી સાથે બોલાવો ખૂબ ખૂબ ધન્યવાદ નાબાથી 100 રૂપિયા મંગલિયામાં આવે છે મંગલિયામાં બોલો રામા પીરની જય. વાહ 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 એ સગુણા શા માટે વિલાપ કરે છે બેટા સગુણા બા આજે તને કરિયાવરમાં કોઈ જાતની કસાશ રહેવા દીધી નથી બેટા ચાલુ છું માં બધું ચાલુ છે સગુણા છતાં શા માટે વિલાપ કરે છે બેટા સગુણા કોણ કહે છે તું પાર સગુણા તું તો મારો હૈયાનો હાર છે સગુણા હા સગુણા અરે માં સગુણા કાચના ટુકડા તો કાલ બાગડીએ ભૂકો થઈ જશે માં કાલ ભૂકો થઈ જશે જાણું છું બેટા અરે માં 16 વર્ષના તારે ખોળે ખૂટતી હતી માં બેટા એક
દિવસમાં તે મને દુશ્મને ઘરે વરાવી દીધી માં. એ સગુણા અરે માં અમને દુકડા દેવા માં અમને માર દુકડા નહીં દે બેટા. માં. દીકરી જન્મે ત્યાંથી પાર કેવું છે સગુણા અરે માં મને સગુણા બા કાલ સવારના સૂર્યનારાયણ વૃક્ષે માં અમે પિંગલગઢ પહોંચી જાશું. જાણું છું બેટા અરે માં પગ મૂકતા જ મારી સાસુ મારી નંદન મારી જેઠા પૂછે સગુણા તમારી કેટલા વીર છે માં અમે હું જવાબ નહીં સગુણા અમે હું જવાબ દેશું માં. સગુણા હૈયા માં હિંમત રાખજે બેટા તોડા કોની લાજ રાખજે સગુણા અરે માં સારો પ્રસંગ આવશે બધા મામેર આવશે મારું મામેર નહીં બેટા દ્વારકાનો નાથ તારી મનોકામના પૂર્ણ કરશે બેટા અરે મારો સંબંધના તહેવાર આવશે બધાને વીરને રાખવી જાણું છું બેટા સગુણમાં હૈયામાં હિંમત રાખજે બેટા અરે ભાઈ એવા વેડ પડશે કે સગળો તો નપાય છે માં. નહીં સગુણા શા માટે એવો લાભ કરે છે શા માટે એવી સારી છે સગુણા હે આવી રોડે આંબાલિયા હિચકો રે બાંધો માતા હીરાનો રે મારા સગુણા જાણું છું બેટા તમારે દેવો તે દેજો દીકરીને જાઓ હવે સાસરે મારા સગુણા આજ તારી માતા સગુણા તને સેના દાન આપે છે બેટા સાંભળજે સગુણા સાંભળજે બેટા એ તારે માતા આપે માતા આપે મમતા દાન બાબુ મારા પિતા મારા દેવું તે દેજો લાડીને જાઓ હવે સાસરે મારા હા સગુણા બેટા તારો બાપ તને સેના દાન આપે છે દીકરી એ મારી દીકરી સગુણા સાંભળ બેટા તારો બાપ સેના દાન આપે છે દીકરી એવા દાદાએ દીધા દાદાએ દીધા કાળા દરાના દાન હરખેથી જાવો દાસ રે
નોકર મારી દીકરી સગુણા રુદન ન કરાય મારા બાળ. એ ભૈલા મારા હા સગુના બેન મીરા મારા દેવું હોય તે દેજો ભેગીને જાઉં અમે દાદરે મારા હા મારી બેન આવું રુદન ન કરો સગુના બેન. હું જાણું છું મારી બેન કે આજે થોડીને ચાર માંડવાની હેડ આજે ચાર મંગળમાં તમારી શેરી હામ રહી ગઈ છે. હું જાણું છું સગુના બેન. આજે હું જાણું છું કે આજે જવતરનો હોમવર્ક તમારી માણીનો જાયો વીર નથી બેન. પણ આજે તમારો રાજનો પ્રધાન આજે તમારો વીરો બની આજે તમને શેનું દાન આપે છે. સાંભળો સગુના બેન સાંભળો. એ વીરાય દીતા જવતલ નાદાન રે વીરાય દીતા જવતલ નાદાન હર ખેતી દીદાવો સાસ રે રે માણા સગુણા બેટા આવો વિલાપ ન કરાય મારા બાળ. પોકરણ ગઢને પાદર વહેલા તમારી વાટું જોવે છે મારી દીકરી. બેટા તારા દુઃખની વાત હું જાણું છું મારી દીકરી. એ સગુણા કાલ હવારે કદાચ તારા સાસરિયામાં કોઈ રૂડા પ્રસંગ હોય ને બેટા તારી દેરાણી જેઠાણીના મામેરા આવે ને બેટા અને કદાચ તારું મામેરું ન આવે તો દુઃખ ન લગાડીશ બેટા. સગુણા બેટા વિલાપ ન કરે મારા બાળ. હરકેથી સાસરે સીધા હો સગુણા. અખંડ સૌભાગ્યવતી મારા બાળ અખંડ સૌભાગ્યવતી બેટા. જાઓ દીકરી જાઓ મારા બાળ. હરકેથી સાસરે સીધા હો સગુણા બેટા. હા સતી
આજે બેન બા સગુણાને આપણે હરકતથી સાસરે વળાવી દીધા છે રાણી. સ્વામિનાથ સગુણાબેન ને સાસરે વળાવતા પહેલા તમે મને વચન આપ્યા હતા માટે રાણી હવે મને શિવના ચરણે જવાની રજા આપો. નહીં સ્વામિનાથ વંતો જવા દે. ના સતી આજ કદાચ પોકરણગઢ ની ભરોડી બજાજો ઢગલે ને પગલે મેણા બોલતી હોત તો રેત ને સોરડા માનીને માફ કરી દીધા હોત, પણ આપણો બેરી રાજા પટિયાર બેન બા સગુણાના વેરડા પોકરણગઢ ને પાદર પહોંચાતા રાજા પટિયાર પણ મેણા બોલી ગયા માટે સતી હવે મને વાળની રજા આપી દીધો રાણી. અરે સ્વામિનાથ જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, હા રાણી. પરંતુ માથા કેરા મુંગાર અને જળીર જમા સોપી ખુશીથી વંશિત આવો છો. હા રાણી. આજ માથાના મુગટ ધરી જામા મારા હૈયાના હાર સોંપું છું. સ્વામિનાથ ગાદી પર પધરાવજો માં ભગવતી હિંગળાજનો અખંડ દીવો કરજો રાણી. ભલે સ્વામિનાથ. આજ માતા નામો કાટા સતી રાણી તમને સોંપો. સોંપો મારા હૈયાના હાર માથાના એ મુગટ રાણી તમને સોંપો. યાદ માથાના એમ બના સ્વામી આમને સોંપા. હા રાણી. એ સોપારે હૈયાના માથાના મુંગાના સ્વામી આમને સોંપા. હે આજ મારી શિરોમણિ તલવારા વરદાન તમને સોંપું. સોંપી દઉં પોકરણગઢના રાજ શિરોમણિ તલવારા વરદાન તમને સોંપું. એ આજે રાજા રે એ સલામો રૂડી રીતથી રે. રાખજો રયત ના રખવાળ રાજા રે એ સલામજો રૂડી રીતથી રે. એ મારે આંગણ ત્રણ દીકરી અજમલ વાંદિયો કેવાય. એ મારે આંગણ ત્રણ દીકરી અજમલ વાંદિયો કેવાય. એ મેણલા કોયલા વડિયાર રાય અજમલ વાંદિયાનો અવતાર. આજ મેણાનો એ મરેલો અજમલ આલિયા એ હોજી હોજી. જાવું માર શિવાને રે દરબાર તપ કરવા ભોળાનાથના રે હોજી હોજી. હાલો એવા
નાગદરા ગામના ગોરા બાપુ આમંત્રણને માન આપી અહીં સુધી પહોંચી શક્યા નથી, માટે જોડીની જે વાત કરીને બાપા, તો જોડી એટલે અમર માની જોડી ભલામણા, જોડી કઈ તો જલારામની જોડી ભલામણા. માગું પણ મરું પણ માગું નહીં અપને તને કે ગાજ, થતા હોય આવા કામ તો માંગતા નો આવે લાજ ભલામણા. એની હું અદ્ભુત વાત કરવી. એક સમય અમરમાને દેવીદાસે એકવાર જોડી આપેલી કે હે અમર, આજે પરબની જગ્યામાં આજ મુંડિયા બહુ વધતા જાય છે અને તારે ગામો ગામ આ જોડીમાં લઈ અને આ મુંડિયાને પ્રસાદ આપવાનો છે. મિત્રો હાલો, એટલે એવી જોડી આજે પરબની અમારે ગોરા બાપુને આજ પરબથી આજ ગોરા બાપુના આંગણે ગઈ હોય, ગોરા બાપુના ધામમાં ગઈ હોય, ગોરા બાપુના આશ્રમે ગઈ હોય, બીજી જોડી એક તોરણિયા ગઈ હોય, એટલે જોડી અમર માતની ભલામણા. પણ અમર માને એવો એક તાર લાગી ગયેલો કે એ આજ મરું તોય ભલે જીવું તોય ભલે, આજ પરબની ધામની અંદર દેવીદાસની પાસે ધીમી ધીમી ડગલી માંડીને દેવીદાસ પાસે જાય છે અને દેવીદાસના મુખમાંથી શબ્દો નીકળે કે હે દીકરી, હે બેટા, તું સેટી રહેજે, કારણ કે આ તો રક્તપીથી અભડાઈ ગયેલી આજ જગ્યા છે. તેથી અમરમાં એમ કહેતી હોય કે બાપુ, કદાચ મારતોય ભલે ને તારતોય ભલે, આજ તારા શરણમાં મારું જીવન આજ હું પૂર્ણ કરું છું. એટલે આ જોડીની જે વાત કરી એ એક જોડી એક બાપુને, એક બીજી તોરણિયા. આજ ગોરા બાપુના કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા જાયજો મિત્રો, અમારા મંડળ તરફથી આજ તમને આઝાદી કરી છે વાલા. હવે ટાઈમ આપણી પાસે ઓછો છે, વાર્તા હું તો ઘણી પીડી છે આપણી પાસે, પણ સમય બહુ ઓછો છે મારા વાલા. હાલો, બોલીએ ગોરા બાપુની જય, પરબના પીરની જય, સત્ય સનાતન ધર્મની જય. इधर आओ. बोलो गुरुजी बोलो. किधर गया था? कहीं नहीं, नाचवा गयो तो. मंदिर साफ करना पड़ेगा. क्यों? तो देख खाटा खाटा गंदा था है. तो आप करो साहब. तू गेट ऊपर है. उसा सिवाय कोने अंदर आवा देतो नहीं. हम यहाँ नो तो गेट ऊपर होय. હવે હાસુ છે સાફ સુફ કરી નાખો એટલે ઓહો બધું ઠરી ગયું છે. હાલો હા, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી.
એ સુદામાનો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એને મને માયા માયા જગાડી રે એને મને માયા જગાડી રે અરે સમય કોઈ નગર દેખાય છે આજ દ્વારકા નગરી હોય એવું લાગે છે ને મંદિર દેખાય છે મંદિર મારા પ્રભુ ભગવાન કૃષ્ણ કનૈયાનું જ લાગે છે ચાલ સાધુ મહાત્મા હોય તો જગાડું ભગવાનના દ્વાર ખોલે હું ભગવાનને થાળ જ મારી દઉં સાધુ મહાત્મા હો એ સાધુ મહાત્મા બોલો બોલો સીતારામ 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 સાધુ મહાત્મા હો તમારા ગુરુ છે કે નથી ગુરુ તો હોય જ ને તમારા ગુરુ શું કરે સેવા પૂજા ઉતા હે હજી ના ભાઈ સેવા પૂજા કરતા લાગે છે ના ના ઉતા હે જો ભક્તિ પણ સમરા કાઢી તમારા ગુરુને બોલો તમારું કામ શું છે તમારા ગુરુનું કામ છે આ ગુરુજી તમાર માસી બરકવા આવ્યા અમદાવાદ થી ઓહો હો હો ભક્તિમાં ભંગ પાડ્યો આવો ભગત આવો સીતારામ 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 આદેશ 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 ગુરુ મહારાજ આ બધું ભાઈઓ અંદર ભટકી લો અંદર બોલાવો મહેમાનને ભાઈ બાય નો ઉભો રખાય આવો ભગત આવો ગુરુ મહારાજ બોલો બોલો ભગત બોલો આ ક્યું નગર છે નગર નથી એ ચલા કઈ ગુરુ મહારાજ વૈષ્ણવ બોલમાં આ ક્યું નગર છે ગુરુ મહારાજ આ નગર છે નથી અમદાવાદ છે આ નગર નથી અમદાવાદ બાયપાસ એવું હા નગર નહીં હોય નહીં તો આ મંદિર દેખાય મંદિર તો હોય ને તો મંદિર શેનું છે એ છે રણછોડરાયનું તો નગર કયું છે નગર છેલ્લા કી છે તમને નથી ખબર મને નથી ખબર દ્વારકા હે દ્વારકા દ્વારકા હો ન્યાઠેર પૂગી ગયા તો લે દ્વારકા રણછોડરાય પીપુડી વાળા ભાંગ પી ગયા લાગો છો નહીં હમણાં કોઈ વસ્તુ નહીં ગાંજો કાંઈ વસ્તુ નહીં દોધી કાંઈ નહીં કોઈ વસ્તુ નહીં એવું હા તો ગુરુ મહારાજ આ કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકર નું મંદિર છે ના ના ધોરાનો શું ધોરણ તે નહીં ખબર હોય કઈશ ના કનૈયો આ તે હરકો જવાબ આપો ને ગુરુ મહારાજ હરકો એમાં તમને ક્રોધ ખબર છે એમાં ક્રોધ શું કરો છો તમે એવું બોલો એટલે હે ગુરુજી જીપ કા જલાઈ સાધુને ક્રોધ ન કરવાનો હોય ટૂંકી થઈ ગઈ હોય ને રમી રમી બાવાઓને ક્રોધ ન કરાય ભાઈ બાવા નો શું કીધું? કોદ નો કરે તો બેસાઈ જાય બાવાને ક્રોધ ન કરાય બાવાને કહેવાનું હોય તઈ બાવાજી કહેવાનું બાવા એટલે એ બાવા જીત કહેવાય ભાઈ આ તો હું બોલશ તું સારું બોલશો તારી જીભ કેમ લાંબી છે કેમ ટૂંકી રાખ માપમાં ટૂંકી છે ગુરુ મહારાજ હું સાધુ હોય એને બાવા કહું છું. બાપુ કહેવાય બાપુ હા હા બાપુ ને એક મંદિરે જ આવી ને હા. એટલે પ્રેમથી બોલાવાય બાપુ ને બાપુ બાપુ કેમ હા. છે તો કોક આવો ઉતારો દે હા હા વધારો આ તો તમે આવી તોસરી બોલો બોલો તો કોઈ આવવાય ન દે ના ના કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ તો મારે ભગવાનને થાળ જમાડવો છે શું લાવ્યા એમાં થાર જમાડો હાસા ઘીના લાડુ છે ગુરુ મહારાજ ભગત લાવો લાવો કેદુ તમે નહીં ગુરુ કેદુ મહારાજ ના રાજ હોવી છે બાપુ તમે નહીં કેમ અમે નહીં મારે મારી હાથે જમાડવા છે અમે આથે જ જમાડી છે અમે કે પગે જમાડી એમ ન હોય ગુરુ મહારાજ જમાડવાના ભગવાનને હાથે જ હોય પણ ભાવ અલગ હોય બાપુ તમારથી નો જમે અમે આ કાંઈ કેમ જમાડવા અમને ખબર હોય તમને ખબર ન હોય પણ ભગવાન નો જમે તો તમે જમી જઈજો ને ગુરુ મહારાજ હા, ગુરુજી ભલે જમાડી લેતા આપણે ખોટી માથાકૂટ કરવી નથી તારે લાડવા ખાવા લાગે છે હે ભૂખ લાગી તને લાડવા મળી જાય ઉપાધિ કરીમાં લાવ પકડ લાવ ના ના ગુરુ મહારાજ હું જમાડું હે મને જમાડવા દો ઈ નહીં જમાડવા દે ભાવથી આપણે. નો મંદિરને ડાઘ ન પડવો જોઈએ ન પડવા દો. સાફ સુફ કર્યું મને છે તો હાવ નહીં નહીં કાંઈ નહીં ગુરુ મહારાજ કંચન તાળી કર ધરી તમને જમાડે છે જશોદા માત કંચન તાળી કર ધરી એ જમાડે છે જશોદા માત એ રાણી રૂક્ષ્મણી તમને પીર છે તમે આ રોગો ને નંદલાલ રાણી રૂક્ષ્મણી તમને પીર છે
તમે આરો નંદલાલ તો હારે કાન ચીડા કદમ મને જાડ એ હેઠા ઉતરો ને કાન સભા હે કાન ચીડા કદમ ને જાડ એ હેઠા ઉતરો ને એ માતા જસોદા તુએ તારી માર એ હેઠા ઉતરો ને ખાન પીડા કદમને જાર હેઠા ઉતરો ભોજન લાડવા તમને ખાના ભોજન લાડવા તમને વાલા એ તમને કરીએ લાગો એ હેઠા ઉતરો ને મને દાર એ હેઠા ઉતરો એ હેઠા ઉતરો એ હેઠા ઉતરો એ કાળિયા હો કાળિયા ગાયો ને ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ને ગોવાળિયા એ તો જે ન જાય મારી લાજ મારા વાલા તો જે ન જાય મારી લાજ મારા વાલા કાળિયા હો કાળિયા ગાયો ને ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ને ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ને ગોવાળિયા ભાઈ વાહ ભાઈ વાહ. હરે મારા ભગવાન અરે મારા ભગવાન. ક્યારનો કાલાવાલા કરું છું ક્યારનો મનાવું છું પણ આજે ભગવાન મારો થાળ જમતા નથી કામ કરી દીધું કામ કરી દીધું. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. સાદર લાય કાળિયાને સફેદ તો નથી. એ બીચમાં બોલમાં પૂરું થઈ ગયું. માં કામ કરી દીધું. હું થયું છે તમે તો કે તું દવા પાઈ તો એને ગણ નોટ કરતી. વાહ ભાઈ કેટલા દેવાના તને? હું થયું પણ પૂરું થઈ ગયું. હે પૂરું થયું. આજ કામ હતું કોનું પૂરું થઈ ગયું છેલ્લાનું. કાંઈ એને શું થયું એને મારવાનું કેટલી કાંઈ કરી. પણ એને શું થયું જોતો નથી કઈ શું હું થયું કઈ ખબર નહીં. અવાજ આવ્યો. તમે કઈ લાડુમાં લાવ્યા હતા કઈ ખાવામાં આવી ગયું લાગે છે. ના ના ગુરુ મહારાજ તો મેં તો ભગવાન નહીં સંભાળ્યા ભગત તમે કોકરા છોકરાને ટાળી નાખો. કેમ જોતા નથી. શું થયું દાંત કાઢો માં કરી. રામ બોલો ભાઈ રામ બોલો. એમ નથી ગયો આવી ગયો એમ તો જીવતો આ છોકરા ભગત. હા હવે આનું શું કરશું હવે? ઉભરી જરીક હલે તો છે. હે ગુરુ મહારાજ હા પાણીની અંજળી સાટો ને ગુરુ મહારાજ અને બાંધવામાં ઠેપ નહીં આવે. એમ તે માર્યું કઈ માર્યું તે કઈ ઠીક નું. એ ગુરુ મહારાજ ઓ પાણીની અંજળી સાટો એને પાણી નહીં કામ કરે. આ ઈ ગૌ ખર સાટો આ મેર આવી છે. હરકું સાઈડ જો ગુરુ મહારાજ એટલે જાગી જાય. હા શાંતિ રાખો. હાલ ભાઈ બેનું દાંત કરો આપણે. હાલો ભાઈ થોડોક અસર થયું. શું ને અસર થયું.
પાવું પડશે તો જરીક પાઈ દો બીજું થોડુંક પાવ દાંત કાઢો માં જરીક હાવ મૂંગા બધા શાંતિ થઈ જાઓ બધી તમે દાંત કાઢો જાઓ હે આમાં બધું કરવું પડે બાપુ બંધ થઈ જાઓ હાવ બંધ શાંતિ રાખો ભગવાનના નામ લ્યો થોડુંક પાવ આ બાજુ બંધ કરો આ દાંત કાઢે કોઈ એનો કદર નથી હા, થોડુંક પાવ. આ વહી ગયો તો આને કદર નથી બોલો થોડુંક પાવ આની કદર નથી જરાય મારા હોય તો સારું અરે ભગવાન થોડુંક પાજો ગુરુ મહારાજ ગંગાજળ કહેવાય આમાં પૂછશે મારું પાણી આવો ભૂગી જાય ગુરુ મહારાજ તમે એના ગુરુ છો હજી તપેલી પાઈ દો હા, પાઈ દ્યો આ તો ભૂખો લાગે મોટું પાડ્યું એ આને મોટું પાડ્યું એ અમાર નો પવાય જોઈજો ગુરુ મહારાજ ઓય પડી મેલો એ ઉઠ્યું ગુરુ મહારાજ પડી મેલો મને જગાડો ગુરુ મહારાજ જગાડો જો જાયગા આ જાગે આ પડતા બેનો આ કામ હારું કર્યો દવામાં કોઈને આવી અસર કહેજો આ ગુરુજી હવે ઊભો કરો ને હે ઊભો કરો ને. ઉભો તો આને કેમ ભગત કરશે હવા ભરો પેલા વાલ ગોળો આમાં સડાવી ટાટિયાનો મેન નથી દો. વાલ ગોળો સડાવો વાર કોણ ક્યાં કરે છે આમ હરખો તો રાખ આમાં મારું કામ લાલો છે એનો ભાઈઓ લાલભાઈ ભાઈઓ આયા બસ બાપા દાંત કાઢવાનું કરી શાંતિ રાખો આ ગુરુજી એ ગુરુ મહારાજ દાદા તમે ઉઠીને હું અમને ભૂંડા લગાડ્યો તમે એ સાધુ મહાત્મા કેમ એમ થયું કોઈ મેળ આવતો નથી બોલે ઓહો હો હવે ક્યાંય નથી જવું આયના ઉભો રહે પડજો. આમ જાઉં છું ને પડી જાય હા પડ્યો હું મૂકવા ગયો ને બાપુ તમે બોલો હું ભૂલી જાઉં છું દાદા બોલો તમે ભૈયા બોલો એ સાધુ મહાત્મા મને ભૂલવાની દીધો ક્યાં બધું પોપ મારો ભાઈ કર્યાને તો હવે લલિત આ બાજુ વેના તું આ બાજુ એમ કેમ થાય છે ગુરુ મહારાજ કોને આમથી આમ ડોકા ખાય છે હરકી હવા ભરો હરકી આયા બ્રો આયા રહેવા બસ ગુરુજી પીઓ ફાટી જાય ઠકવી દીધો તે ભગત આ શેની દાઈશ છે મારી ઉપર કા ગુરુ મહારાજ આ નવ નોટતા ગયા ને ધબા ધબી જ મારી ઉપર ના ગુરુ મહારાજ હું તો ભગવાનને થાળ જમાડતો હતો. એમ જમાડવાનો એ હોય ભગત આવી રીતે તમારું આમ જમાડવાના હોય ગુરુ મહારાજ આવી રીતે પણ નો જેમાં ભગવાન હું શું કરું ભગવાન આ મંદિરે કોઈ આવશે નહીં આવી રીતે કોઈકને ધાર સમારો ને ના ગુરુ મહારાજ તમે કેમ લવો તો બંધ થઈ ગયો કાંઈ લોકો ટાઈટ થોડી છે ને એટલે થોડી ઠંડી પવન આવે ગુરુ મહારાજ હું ભગવાનને થાળ જમાડતો તો ભગવાન મારો થાળ જમાની ગુરુ મહારાજ ઈ એમ જમે ભગવાનને ખૂબ કાલાવાલા કર્યા ભગવાનને ખૂબ મનાવ્યો પણ ભગવાન મારો થાળ જમાની તમે હાસા ભગવાનને જોયા છે મેં બધુંય જોયું હતું. તો મને હાસા ભગવાનના દર્શન કરાવો પેલા મને માર્યું હું કામ ના ગુરુ મહારાજ મેં તો ભગવાનને માર્યું કાંઈ નહીં ગુરુજી જો અને હાસા ભગવાન બતાવી દેવી હાચા ભગવાન જોસ હા ગુરુ મહારાજ ઘીરે જાઓ હાચા ભગવાન ઘીરે છે ત્યાં થોડા હોય તો તો મંદિરમાં થોડા હોય ઉપર ઉપર ના ના હાચા ગુરુજી ભગવાન તારે જરૂર નથી તઈ આયને પતી જાય આયને પતી જાય તારું કામમાં કોઈ નહીં. તારે જવાની જરૂર નથી નહીં થાય તમારે તો થઈ ગુરુ જાય અમે ઈ અમદાવાદમાં કામ કરી છે 2 નંબર કેટલું હલવાનું તારે આ ઈ સાચી વાત ગુરુજી બે એ એવું કઈ નથી ગુરુ કેટલી મહારાજ પેટીઓ છે એ એવું કઈ નથી જો કોઈ પૈસા દીધા તમારાથી નહીં થાય પણ ગુરુ મહારાજ થઈ અમે જાય ઈ જ કામ કરી છે એમ હા તો સાંભળો ગુરુ મહારાજ હા મારે શેર માટેની ખોટ છે ગુરુ મહારાજ ઓહો આ કામ આલે નિશાનનું ભલે ભલે 2 તકર હાલ એ ઈ નહીં ગુરુ મહારાજ તો મારે દીકરાની ખોટ છે દીકરો હા ગુરુ મહારાજ દીકરો હા ચલો દીકરો લેતો હોય હારો પકડો પકડો દીકરો લેતો હોય પકડ ઉભો રે આને લઈ લે ઈ નહીં ગુરુ મહારાજ તો મારે ભગવાન જેવો દીકરો આ જોઈએ ભગવાન જેવા જ કહેવાય ઈ માનતા ના છે બધાય પકડાયો એવો આપણે મોઢું થાય ઓલા ની કયો સાનો મનો બે આ કલાકારો એટલે બિચારા અટવાય છે ઓલા ડુંગરા ઉપર ચડી જાવ ભાઈ ડુંગર ઉપર તો ભગવાનના દર્શન થાય ચોક્કસ તને વિશ્વાસ નથી વિશ્વાસ તો હોય ને ગુરુ મહારાજ આ બાજુ છે ભગવાન હવે ઈ બાજુ નહીં ઈ ટુડિયા વાળા છે શૂટિંગ વાળા
આ બાજુ આ બાજુ તારે શોખ ખરો ઈ? આ બાજુ હા ઠીક આ બાજુ હવે પછી હા, ગુરુજી નો, તમે બતાવીશો કે હું બતાવી દઉં? તું બતાવી દે, હું બધું એક જ છે ને. હા તમને એમ થાય પાછું. ના ના નો થાય. બતાવો ગુરુ મહારાજ ઈ હે ખોટું ખોટું ડુંગરા હા એ ખોટું ખોટું ડુંગરા નીચે પડે, ઈ હે ખોટું ખોટું ડુંગરા, ઓટવાનો બાપુ આમાં હારા હારો વટાય એમનો ઈ હે ખોટું ખોટું ડુંગરા. ખોટું ખોટું ડુંગરા અહીંયા હે નદી, અહીં છે નદી ત્યાં પડે ભમરી, એમાં બમરી પડે ત્યાં બોલે લેટકા, બોલે તો તમે પડો. આ સમુદ્રમાં પડો એટલે મને ભગવાન મળશે ચોક્કસ મારી ઉપર વિશ્વાસ રાખો. સમુદ્રમાં પડવાથી જો મને ભગવાન મળતા હોય હા, તો હું આ સમુદ્રમાં પડું ઠેકડો મારું એટલે મને ભગવાન ચોક્કસ મળે મળે. ભલે ગુરુ મહારાજ બોલ દ્વારિકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આજ પાપી રે પૂજારીએ વાલા માન સમુદર ભેકો એ આજે પાપી રે એ પૂજારીએ વાલા માન સમુદર ભેકો હા ભક્તરાજ એ ડૂબવા લાગ્યો ડૂબા ડૂબ પાપી રે એ પૂજારીએ પ્રભુ મને સમુદર ભેકો હા ભક્તરાજ એ મારી વારે આવો રણ સોરરાય પાપી રે એ પૂજારીએ પ્રભુ મને દગો રે દીધો હાલ વાલા આજે બાપી પૂજારી મને સમુદ્રની માય ભેગો છે ખાના આજ ભગતની વારે આવજો મારા પ્રભુ આવજો મારા પ્રભુ હજી પીળા પીતાંબર અમે પહેર્યા અને ઓલો કેસરીયો તિલક અમારી લલા અરે આ તો ડૂબ ડૂબ ડૂબવાને લાગ્યા યજમલ રાજવી ઓરે રે એની કાનો કરે વેલી હે નંદના લાલા ને મોરલી વાળા ને હે નંદના લાલા ને મોરલી વાળા ને હે પ્રેમે ભક્તોએ બાંધી લીધો નંદલાલા ને હે નંદના લાલા ને મોરલી વાળા ને હે મારું નો માનો તો માતા જશોદાને પૂછજો હે મારું નો માનો તો હોલી ગોપીઓને પૂછજો હે માખણ મિસરીમાં બાંધી લીધો નંદલાલા ને હે નંદના લાલા ને મોરલી વાળા ને હે મારું નો માનો તો ઓલા સુદામાને પૂછજો હે મારું નો માનો તો ઓલા ગોવાળોને પૂછજો હે ભાઈબંધી માં કેવો બાંધી લીધો નંદલાલા ને હે નંદના લાલા ને મોરલી વાળા ને હે દ્વારિકાના નાથ ને રાજા રણ છોડ ને હે પ્રેમે ભક્તોએ બાંધી લીધો નંદલાલા ને હે કાનુડો કહે રે મને કોણે રે બોલાયો હે
બોલાયો હું ક્યારે નો આવ્યો એ કોને બોલાયો હું ક્યારે નો આવ્યો એ મથુરાની જેલમાં માતા દેવકીએ બોલાયો એ મથુરાની જેલમાં માતા દેવકીએ બોલાયો એ કંસને મારવા દોડી દોડી આવ્યો એ કંસને મારવા દોડી દોડી આવ્યો એ કાનુડો કહે રે હાલો કાનુડો કહે રે મને કોણે રે બોલાવ્યો એ કોણે બોલાવ્યો હું ક્યારે નો આવ્યો એ કોણે બોલાવ્યો હું ક્યારે નો આવ્યો એ દેવાળ મારે મીરા ભાઈએ બોલાવ્યો એ દેવાળ મારે મીરા ભાઈએ બોલાવ્યો એ ઝેરના અમૃત કરવા હું આવ્યો એ ઝેરના અમૃત કરવા હું આવ્યો એ કાનુડો કહે રે હાલો કાનુડો કહે એ કાનુડો કહે રે મને કોણે રે બોલાયો એ કોણે બોલાયો હું ક્યારે નો આવ્યો એ જૂનાગઢ મારે મેં સાનંદજીએ બોલાયો એ જૂનાગઢ મારે મેં સાનંદજીએ બોલાયો એ કેદારાનો રાઘવની દોડી દોડી આવ્યો કેદારાનો રાઘવની દોડી દોડી આવ્યો એ કાનુડો કહે રે હાલો કાનુડો કહે રે મને કોણે રે બોલાયો એ કોણે બોલાયો હું ક્યારે નો આવ્યો એ ખેલા સમુદ્રમાં યજમલે બોલાયો એ ખેલા રે સમુદ્રમાં યજમલે બોલાયો એને હું તારવા દોડી દોડી આવ્યો એને હું તારવા ને દોડી દોડી આવ્યો એ કાનુડો દોડતો દોડતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય એ કાનુડો રૂમ જાય કાનુડો અજમલ રાજાની વાર જાય એ કાનુડાએ પીળા પીતાંબર પહેર્યા રે એ કાનુડો મોરલી વગાડતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય એ કાનુડો દોડતો દોડતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય અજમલ રાજાની વાર જાય અરે આ તો મારો લાડીલેનો પ્રેમીલો ભક્ત ઘોર સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા છે માટે ચાલ હે આજ જમાણા એ હા તેરે લાડીલાન તારતા કરું હે રાવું મારા દેવળની મોજા જમાણા એ હા તેરે લાડીલાન તારતા કરું હે દિયોગ સોનાલા હે હિંડોળે દ્વારિકાનો નાથ ઝૂલે
વાલા તમને કોણે મારા માર આટા રે પાટા રે પ્રભુ સેના રે વાલા હેજી આજ લાડીલો ભગત જોને મારો લાડ કરો હા વાલા હા ભક્તરાજ એ ધરવાન આવ્યો લાલુ ના ધાર લાલુ રે એના જમતા લાડુ એને મારા ભોજ ને લાલા હા ભક્તરાજ એ આજે લાડુના એ મરવાતી નામના નવા ફૂટે હે દિયો લાડુના મારવાથી સંતોષ નવ રે થયો એ હાથું બોલો મારા નાથ આટા રે પાટા રે પ્રભુ સેના રે વાલા છૂટા મારા જારી કેરા એને માર જારી રે મારવાથી રુધિર વહેવા લાગ્યા હા પ્રભુ આ ભક્તરાજ પાપી અજમલ પોતે વાલા એ આજે અટલા એ ગુના રે ભગત નામા ફરે કરજો આ ભક્તરાજ એ હવે પછી નવા કરીએ ભૂલ અટલા એ ગુના રે ભગત નામા કરજો અરે ભક્તરાજ ભક્તોથી કદી ભૂલ નથી થતી પરંતુ આજે તો મને એ કહો કે જંગલ જાડી બેઠી દેવળ દેવળ ભટકી આ ઘોર સમુદ્રની અંદર વિલોપાત કરવાનું કારણ પ્રભુ આપ તો જાણો છો વાલા અંતર્યામી છો આખી સૃષ્ટિના પાલનહાર હોવા છતાં આજે ભગતની કસોટી શા માટે કરો છો વાલા અરે નહીં ભક્તરાજ હું તો આપના મુખેથી સાંભળવા માંગુ છું વાહ પ્રભુ ભગતના મુખથી સાંભળવું હોય તો સાંભળો કાના કહો ભક્તરાજ આજે જંગલ જંગલ દેવળ દેવળ ભટકીને દ્વારકા નગરી સુધી આવવાના કારણ એટલા જ પ્રભુ કે એક મારું સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ છે કાના અરે ભક્તરાજ આ સ્વાર્થ અને પરમાર્થ એટલે શું હા કાના સ્વાર્થ કહેતા પ્રભુ કે આજ તમારો ભગત પાપી પેટનો બાંધ્યો છે વાલા હું જાણું છું ભક્તરાજ પરમાર્થ કહેતા પ્રભુ કે પોકરણગઢ નજીક એક ઉજળ ભૂમિ છે હા ભક્તરાજ ત્યાં ભેરવા નામનો દૈત કોઈ માણસ દેવી જાત રહેવા દેતો નથી પ્રભુ લાગે છે આ ધરણી ઉપર પાપનો બહાર વધી ગયો છે વાલા અરે ભક્તરાજ આનો કઈ ઉપાય કરો પ્રભુ આપની નવધા ભક્તિથી હું અતિ પ્રસન્ન છું માટે લો એ આજ અમારા એ ડાલીલા તમને પોતાય આપો જય હો વાલા એ તુજ બને મારણીએ પધરાવો સેવાયેલ કરજો નવ નવ માસ એથી રે વાંજિયાના મેણા તારા માંગ છે હા પ્રભુ હા પ્રભુ લો ભક્તરાજ અમર ડાલીના અમર પુષ્પ નવ નવ માસ એમનું જતન કરજો નવમા માસે વાંજિયા મેણા તમારા દૂર થશે ભક્તરાજ વાહ મારા પ્રભુ પણ વાલા કહેવતમાં કીધું હોય કે એક દીકરો હોય એને દીકરા વાળા ન કહેવાય પ્રભુ હા ભક્તરાજ એક રૂપિયા વાળા ન કહેવાય આપવું જ હોય અને જગતમાં પૂજવા લાયક હોય ને જો કૃષ્ણ કન્યા જો તમારા જેવું હોય ને તો જ મારે અમરડાલીના બીજા પુષ્પ જોઈશે પ્રભુ કારણ મારું પરમાર્થ છે વાલા વાહ ભક્તરાજ દેવોને ખરેખર મહાન દાનવો પણ નથી પહોંચી વળતા ત્યાં તમારી જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી જાય છે કારણ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ હે ભક્તરાજ હા વાલા જ્યારે જ્યારે આ ધરણી ઉપર પાપની ગ્લાની વધે છે ત્યારે હમ જેવા દેવો
અંશા અવતાર રૂપ ધારણ કરી તમ જેવા ભક્તોના રક્ષણ હાર બને છે અને અસુરોનો સંહાર કરે છે. માટે લો હા વાલા. એ આજ અમારા એ ડાલીના બીજા પોષાયા પો. એ હા કાના એ પુષ્પને પરણીએ પધરાવો સેવાએ નીકળજો નવા નવમાં જેથી રે દ્વારકા રે વાળો ત્યાં આવશે. જય હો. જો ભક્તરાજ અમર ડાલીના બીજા અમર પુષ્પા ખુદ દ્વારકા વાળો તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. વાહ પ્રભુ. અમર ડાલીના મને પુષ્પ આપી દીધા પ્રભુ, પણ અમર ડાલીનું જે પેલું પુષ્પ આપ્યું અને પેલા કોરનો મારી ઘરે જન્મ થાય હા ભક્તરાજ. તો વાલા મારે એના નામ શું રાખવા પ્રભુ? અરે ભક્તરાજ હે એવા રાખજો રે રાખજો. રાખજો રે રાખજો એ વિરમ દે જેવા જોને રૂડા નામ રે. એ હા કાના. એવા આવીને એ વાંદિયાના મેળા તમારા ભાંગ છે ભાંગ છે હોજી. તો કાના આ અમર ડાલીના બીજા પુષ્પ તમારા આપ્યા છે પ્રભુ, તમે મારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરો, મારે તમારા નામ શું રાખો કાના? સાંભળો ભક્તરાજ. હા વાલા. હા વાલા. રાખજો રે રાખજો હજી રામદે જેવા જોને રૂડા નામ રે. જય હો. જય હો. એવા આવીને એ ભેરવાને અમે એ ભંડાર છું. તો કાના ઓ કાના તમે આવશો એની મને ખબર કેમ પડશે પ્રભુ? કોઈ સાલ માસ અને તિથિ તો હોય ને કાના? અરે ભક્તરાજ સાલ તો 1461 ભાદરવા દસમ કેરી રાતડીએ અમે પધારશું વાહ ભક્તરાજ. મારા નાથ. તો પ્રભુ કોઈ તમારી એવી નિશાની આપો કે મને ખબર પડે પ્રભુ. ભલે ભક્તરાજ હા વાલા. એવી નિશાની આપું એ હા વાલા. એ હા વાલા. એવી નિશાની આપું હજી કોમા કોમા પગલી જોને પાંચ રે. હા. એવા આવીને એવું કરતા થોડા એવું તારશું. વાહ પ્રભુ.